નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત રિયાઝ મીર અને ગણતંત્ર દિવસની આજની શુભકામનાઓ સાથે ચાર પંક્તિઓ આપને સમર્પિત કરું છું કે વંદુ છું એ ભૂમિને સદા હું, કે વંદુ છું એ ભૂમિને સદા હું, જ્યાં બાપુ તણી બોલબાલા છે, સત્ય અહિંસાના માર્ગ જ્યાં શોધ્યા, જ્યાં ગોવિંદ ગુણ ગવાણા છે, જ્યાં ગોવિંદ ગુણ ગવાણા છે. અને મારા પરમ એવા સ્નેહી મિત્ર કવિ લેખક શ્રી વિનોદભાઈ માણેકની આ રચના આપે માણો મારા સ્વરે કે સત સત નમન બાળક કરે વરદાય છે મા ભારતી, કે સત સત નમન બાળક કરે વરદાય છે મા ભારતી, ગીતા કહે અર્જુન સુણે કૃષ્ણ બનીને સારથી. क्या बात है. ગીતા કહે અર્જુન સુણે કૃષ્ણ બનીને સારથી, સત સત નમન બાળક કરે વરદાય છે મા ભારતી. આગળ લખે છે કવિ કે ગંગા અને યમુના વહે શોભે હિમાલય સાથમાં, ગંગા અને યમુના વહે શોભે હિમાલય સાથમાં, 14 વેદહી રુચા થકી કેવી ઉતારું આરતી, કે 14 વેદની રુચા થકી કેવી ઉતારું આરતી, દ્વાદશ અહીં શંકર તણા છે દિવ્ય એવા ધામ કઈ, દ્વાદશ અહીં શંકર તણા છે દિવ્ય એવા ધામ કઈ, શ્રદ્ધા અને વિશ્વાસ સમ શિવ શક્તિ કે શિવ પાર્વતી, કે શ્રદ્ધા અને વિશ્વાસ સમ શિવ શક્તિ કે પાર્વતી, છે વ્રજ તણી રજ રજ મહી રાધા કિશનની ગોઠડી, છે વ્રજ તણી રજ રજ મહી રાધા કિશનની ગોઠડી, કોકુળ મથુરા કુંજવન વાગે સદાય વાંસળી, કે વાગે સદાય વાંસળી, કે સત સત નમન બાળક કરે વરદાય છે મા ભારતી. એમની ગઝલ છે, બહુ મસ્ત લખી છે કે મમ દેશનો જોટો જડેના જગ નહીં એ નામના, મમ દેશનો જોટો જડેના જગ મહી છે નામના, ગોધી અને સરદાર જેવા નર જન્મ્યા જ્યાં મહારથી, કે મમ દેશનો જોટો જડેના જગ મહી છે જગ નામના, ગોધી અને સરદાર જેવા નર જન્મ્યા મહારથી, અને હા કંઈક બધું થઈ શહીદ, હા કંઈક બધું થઈ શહીદ ત્યારે જ આઝાદી મળી, ભૂલાય કુરબાની કદી જેની જનેતા ભારતી, કે જેની જનેતા ભારતી. અને એમનું ઉપનામ ચાતક છે, એટલે એવો લખે છે અંતિમ ચરણમાં કે ચાતક કહે તન મન અને ધનથી કરો સેવા સદા, કે ચાતક કહે તન મન અને ધનથી કરો સેવા સદા, મોકો મળે તો ચૂકવો છે ઋણ તારું માવડી, છે ઋણ તારું આ માવડી, છે ઋણ તારું આ માવડી. એવી જ એક બીજી રચના છે, કોની છે, ગાંધીની. એ પણ લખે છે સ્વતંત્રના વિચારો કે સ્વતંત્રતા મળી પણ જંજીર ક્યાં તૂટી છે, સ્વતંત્રતા મળી છે પણ જંજીર ક્યાં તૂટી છે, ભૂખ્યા સૌ ભાંડવોની તકદીર શો રૂઠી છે, ભૂખ્યા સૌ ભાંડવોની તકદીર તો રૂઠી છે, અમીર ગરીબના ક્યાં ભેદ ક્યાં મિટ્યા છે, ગીતો ગરીબી ગાતી બંદીશ બસ જુદી છે, બંદીશ બહુ જુદી છે પહાડો આપણા ને ઝરણાઓ આપણા પણ, છે પહાડો આપણા ને ઝરણાઓ આપણા પણ, દુશ્મન જમાવે અડ્ડા સરહદને ક્યાં પૂછે છે, સરહદને ક્યાં પૂછે છે. વાહ. વાતો કરે જમાનો કે વધતો આગળ, વાતો કરે જમાનો કે વધતો આગળ, મોંઘવારીની નદીએ માજા જો મૂકી છે, માજા જો મૂકી છે, જીવન ભૂલામણી જો સ્વતંત્રતા ભૂલાવે, જીવન ભૂલામણી જો સ્વતંત્રતા ભૂલાવે, અફવાઓ સૌ જૂઠી છે, અફવાઓ સૌ જૂઠી છે, માનવ બન્યો છે સદ્ધર, અફવાઓ સૌ જૂઠી છે, અફવાઓ જૂઠી છે, સ્વતંત્રતા મળી પણ જંજીર ક્યાં તૂટી છે. તો આ સાથે તમારા આ રિયાઝને રજા આપજો અને ફરીવાર કંઈક એવી સારી એવી રચના સાથે મળીને આપને એક લાગ્યું કે આપના પ્રતિભાવો ચોક્કસથી મને આવજો. મારો નંબર 41636247, અરે એના વોટ્સઅપ દ્વારા રિયાઝ મારું ઈમેલ આઈડી છે .com, riazbhai.mir.com પર આપ લખી જણાવો કે આપના પ્રતિભાવો, અને વધુમાં વધુ મારા આ રેકોર્ડિંગને શેર કરો, જેથી મા ભારતના વીરોને શહીદી આપી શકાય. અને તમામ આજના દિવસે આપણા પ્રજાસત્તાક દિન એવી રીતે ઉજવાય છે કે મારા ખ્યાલથી આજના દિવસે આપણે બંધારણ અમલમાં આવ્યું હતું, અને બંધારણને આજે આપણે ગણતંત્ર તરીકે આપણે ઉજવીએ છીએ. અને મારા દેશવાસીઓને હું
સતત ખરેખર ગર્વની ગૌરવ અનુભવું છું કે મારા દેશમાં વીર શહીદો અને જે કામ કરી રહ્યા છે બોર્ડર ઉપર, જે રક્ષા કરી રહ્યા છે, એમને સતત વંદન કરું છું. અને આપ સૌને પણ દેશની રક્ષા માટે કંઈક ને કંઈક બલિદાન આપો એવી બલિદાન એટલે કે સ્વચ્છતાનું બલિદાન હોય, વ્યસન મુક્તિનું બલિદાન આપું. અને હું એક જણાવી દઉં કે હું મારા દેશ માટે હું નિર્વ્યસની છું અને નિર્વ્યસની રહીશ એવું આપને વચન પણ આપું છું. તો મારા પરથી એક જ તમને સબક આપું છું કે હું ગુટકા, તમાકુ, બીડી, કંઈ પાન કે કોઈ પણ પ્રકારનું વ્યસન કરતો નથી. આપ પણ ના કરો એવી પણ આપણે અપેક્ષા રાખું છું. જય હિન્દ.